નમસ્કાર મિત્રો, એનસી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તલાટી લઈને એક અપડેટ આવ્યા છે। મિત્રો, તલાટીની આજે આપણી તારીખ જે છે રાતના 12 વાગ્યા સુધી 10/6 લાસ્ટ ડેટ છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો જે ઉમેદવારો છે તલાટી માટેના, તો એમને ખાસ ફોર્મ ના ભર્યા હોય તો 12 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી લેવા। હવે ફોર્મ ભર્યા પછીની એક મિત્રો આપણી જે રસીદ આવે છે, તો એના માટે થોડા અપડેટ આપણી જોડે આવ્યા છે। તો એ અપડેટ આપણે જોઈ લઈએ। તો મિત્રો, એ અપડેટમાં એવું છે કે યુપીઆઈ અથવા વોલેટ દ્વારા તમે જે ફી ભરવાની રહેશે, આ 4 માધ્યમ પૈકીના કોઈ પણ એક માધ્યમ દ્વારા ફી ભર્યા બાદ રસીદ જનરેટ થશે। તમે ફી ભરશો એ રસીદ તમને સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે, જેની પ્રિન્ટ મેળવી લેવાની સૂચના મળશે। પછી પ્રિન્ટ મેળવી લો એવી તમને સ્ક્રીન ઉપર લખેલું આવશે। હવે ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફીસ પર ક્લિક કર્યા બાદ હવે તમે જે પોતાની પે ફીસ પર ક્લિક કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ રિસીપ પર ક્લિક કરવાથી પણ રસીદની પ્રિન્ટ મેળવી શકાશે। હવે ઓનલાઈન માધ્યમથી ફી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફી ઉપરાંત નિયમોનું ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેશે। હવે જે પણ ટ્રાન્ઝેક્શન ફી છે પરીક્ષાની અંદર, જે પણ આપણે નિયમ ધારાધોરણ પ્રમાણે કરી છે જે કેટેગરીના ઉમેદવાર માટે, એ ભરવાની રહેશે। પણ મિત્રો, પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ અને ફી ભરવા માટેની લિંક પછી આપોઆપ બંધ થઈ જશે। તમને એમ છે કે ચલો પછીથી આપણે પાછળથી જે પ્રિન્ટ છે એ મેળવી લઈશું, પણ પાછળથી મળશે નહીં। અહીંયા સૂચના આપી છે આપણને, બરાબર ચોખ્ખી, કે આપોઆપ લિંક બંધ થઈ જશે, ખુલશે નહીં। ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં। જો તમે લેટ ફી ભરશો તો પણ, ચલો પ્રિન્ટ મેળવી લઈએ તો પણ કંઈ સ્વીકારવામાં આવશે નહીં, ચોખ્ખો એનો ઉલ્લેખ છે, આજે પરિપત્ર થયો છે। હવે ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે। હવે તમારે ખાસ જે ફી તમે ભરો છો એને સાચવવાની છે અને સાચવીને રાખવાની છે। જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલી ગણાશે નહીં। જો જનરેટ નહીં થાય તો એ ફી ભરાયેલી ગણાશે નહીં, અને જ્યાં સુધી ફી ભરાય નહીં ત્યાં સુધી તમારું ફોર્મ માન્ય ગણાશે નહીં। એટલે મિત્રો, તમે ઓનલાઈન ફી ભરતા હોય અથવા તો કોઈ સાયબર એટલે કે કોઈ કમ્પ્યુટરવાળા જોડે જઈને ફોર્મ ભરાવતા હોય તો બહુ તકેદારી રાખજો। અને ખાસ કરીને આમાં એટલો ઉલ્લેખ છે કે તમે પ્રિન્ટ મેળવી લેજો। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો। જય હિન્દ, જય ભારત।